बेहद की परम महाशांति 5000 વર્ષનો વર્લ્ડ ડ્રામા રિપીટ નથી થતો. દરેક યુગમાં નવો ડ્રામા બને છે. શિવની બે પળ સમય કઈ રીતે સમજાય? બાપુજી જણાવે છે, ચારે યુગોમાં ભગવાન વિષ્ણુના અવતાર થાય છે, કેમ કે બ્રહ્માંડમાં બ્રહ્મા દ્વારા સર્જન, વિષ્ણુ દ્વારા પાલન અને શંકર દ્વારા વિનાશ થાય છે. તો જેટલા પણ ચતુર્યુગ હોય, તો જ્યારે પણ ધર્મગ્લાનીનો સમય આવે છે ત્યારે ભગવાન વિષ્ણુનો અવતાર ધરતી પર થાય જ છે. તો જ્યારે ધરતી પર અવતાર થાય છે તો સતયુગમાં પણ અસુરો પાતાળલોકથી ધરતી પર ઘૂસી આવે છે અને અધર્મ કરે છે. અધર્મને દૂર કરવા માટે વિષ્ણુના અવતાર થતા રહે છે. આ દરેક ચતુર્યુગમાં થતું જ રહે છે. પણ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારે કોઈ પણ ચતુર્યુગ એક સમાન હૂબહુ રિપીટ નથી થતો. નહીતર બીકેવાળાનું જ્ઞાન આવી જશે કે 5000 વર્ષનો વર્લ્ડ ડ્રામા એક સમાન રિપીટ થાય છે. તો ચાર યુગ ક્યારે પણ એક સમાન રિપીટ થતા જ નથી. એનું કારણ છે કે જ્યારે કળિયુગના અંતમાં શંકર દ્વારા વિનાશ થાય છે, ક્યાંક શંકર અગ્નિ પ્રગટાવી દે છે, ક્યાંક જલ પ્રલય થાય છે, ક્યાંક ભૂકંપ આવે છે. પ્રકૃતિના પાંચે તત્વો એટલા તમો પ્રધાન થઈ જાય છે કે બધું ભસ્મ કરી નાખે છે. મુશ્કેલીથી 1000 આત્માઓ ધરતી ઉપર બચી જાય છે અને પ્રકૃતિનો પ્રકોપ જોઈને એ પણ ધીરે ધીરે પરમાત્માને યાદ કરીને પરમાત્મામાં લવલીન થઈ જાય છે. પછી એને સાક્ષાત્કાર થાય છે અને એને બીજ રૂપે મનુષ્ય તરીકે તેઓ બચી જાય છે. અમુક જાનવર બચી જાય છે અથવા બચાવવામાં આવે છે, જેમ કે વિષ્ણુ વહાણ લઈને આવે છે અને ધરતી પર બીજને બચાવી લે છે. પછી એ બીજ દ્વારા ફરીથી સતયુગમાં થોડી થોડી વસ્તી થવા માંડે છે. તો જ્યારે સતયુગ શરૂ થાય છે તો પહેલાં 4 યુગમાં સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગમાં જે આત્માઓ હતી તે આત્માઓ ક્યાં ગઈ? તો જે જાનવરોની, કીડા મકોડાની કે 84 લાખ યોનિની કોઈ પણ આત્માઓ છે તે સૂક્ષ્મમાં જતી રહે છે. તે આત્માઓ સૂક્ષ્મમાં રહે છે, અતિ સૂક્ષ્મમાં રહે છે. પણ સતયુગનું વાયુમંડળ ધીરે ધીરે એકદમ બદલાય છે. તો એ આત્માઓની અંદર થોડી થોડી તમો પ્રધાનતા રહી જાય છે. તો એ પણ વાયુમંડળમાં રહેતા રહેતા સતોપ્રધાન બની જાય છે. સતયુગની અંદર વાયુમંડળ એકદમ સતોપ્રધાન બને છે. 17,28,000 વર્ષના સતયુગના પહેલા 5 લાખ વર્ષનું વાયુમંડળ એટલું સતોપ્રધાન હોય છે કે એમાં કોઈની પણ નેગેટિવિટી ચાલતી જ નથી. એકદમ પોઝિટિવિટી હોય છે. અસુરો જે આવે છે તે સતયુગના અંતમાં ધરતી ઉપર આવે છે અને એમની થોડી નેગેટિવિટી ચાલે છે. ત્યારે વિષ્ણુના અવતાર થાય છે. તો વિષ્ણુના અવતાર દર વખતે એક સમાન રિપીટ નથી થતા. વિષ્ણુને વારંવાર અધર્મનું જે યુદ્ધ છે એનું કામ છે અધર્મનો વિનાશ કરવાનું, અધર્મીઓનો વિનાશ કરવાનું, રાવણોનો વિનાશ કરવો, પાપીઓનો વિનાશ કરવો, પાપનો વિનાશ કરવો. તે વિષ્ણુના અવતાર છે, એની ડ્યુટી છે. તે આખા બ્રહ્માંડના પાલનહાર છે. જ્યારે ભૂલોક, ભુવરલોક, સ્વરલોક ત્રણેય લોકોમાં પણ ખૂબ પાપ વધી જાય છે, ત્યારે ઇન્દ્રલોકમાં પણ દેવતાઓનું પાપ વધી જાય છે. ત્યારે કલ્પ પ્રલયમાં ભગવાન વિષ્ણુ સૂર્યમાં પ્રવેશ કરીને નીચે 7 પાતાળલોક, ધરતી, માટી, જળ બધું જ બાળીને ભસ્મ કરી નાખે છે. તો દેવતા પણ ભસ્મ થઈ જાય છે. તો એમની આત્મા ક્યાં જાય છે? તો એમની આત્મા પરમ અગ્નિ તત્વમાં રહીને એકદમ નિરાકાર બની જાય છે. આત્મા પરમ અગ્નિની છે કે પરમ આકાશની છે કે પછી પરમ લાઇટની એટલે કે પરમ પ્રકાશની છે? તો પરમ તત્વોની અંદર આત્મા નિરાકારી બની ગઈ. તો નિરાકારી આત્માઓને એ અગ્નિ તત્વો બાળી ન શકે. આત્માઓ નિરાકારી રૂપમાં વાયુમંડળમાં તો રહેશે, ત્રણેય લોકમાં કે પાતાળ લોકમાં રહેશે, ક્યાંક પણ રહેશે કે પછી ઉપરના લોકમાં પણ જઈ શકે, મહરલોકમાં પણ જઈ શકે, ઉપરના લોકમાં પણ જઈ શકે છે. આત્મા નિરાકારી બની ગઈ, પરમ તત્વોની છે, તો એ ઉપરના લોકમાં મહરલોક, જનલોક, તપલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી સુધી જઈ શકે છે અને નિરાકાર છે તો પરમધામ સુધી જઈ શકે છે. તો ઘણી આત્માઓ ઉપર પણ જતી રહે છે, પછી તે આત્માઓ નીચે પણ નથી આવતી અને અન્ય બ્રહ્માંડોથી આવેલી આત્માઓ નીકળી જાય છે. ઘણીવાર મોટા મોટા અસુર હોય છે
એ બીજા બ્રહ્માંડથી, ગેલેક્સીથી અથવા યુનિવર્સથી આવેલી પાવરફુલ આત્માઓ હોય છે. તે અસુર બની જાય છે. તેમની ઉપર આવરણ લાગી જાય છે. આત્મા 20 કલાની પાવરફુલ છે, પણ હવે 1 કલાના બ્રહ્માંડમાં 20 કલાવાળી આત્મા આવી ગઈ. વાયુમંડળમાં એની આત્માની ઉપર અસુર વૃત્તિનું આવરણ ચડી ગયું તો મોટામાં મોટો અસુર બનશે. પરંતુ જ્યારે કલ્પપ્રલયમાં તેની ઉપર અગ્નિ તત્વનો પ્રકોપ થાય છે, અગ્નિ જ્યારે તેના સ્થૂળ શરીરને અને સૂક્ષ્મ શરીરને પણ બાળી નાખે છે, તો આત્મા દુઃખી થાય છે અને તે આત્મા નિરાકારી બની જાય છે. તો એકદમ નિરાકારમાં પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કરી લે છે, તો ઉપરના લોકમાં જતી રહે છે. પછી પરમધામ જાય છે. પછી ખબર પડે છે કે હું તો અહીંની છું જ નહીં, તો ચાલો ભાગો અહીંથી. તો બીજી ગેલેક્સી, યુનિવર્સ, ગ્રેટ યુનિવર્સ જ્યાંથી આવી છે ત્યાં ચાલી જાય છે. તેના સાથીદાર પણ પરમધામમાં રાહ જોઈ છે કે ક્યારે કલ્પપ્રલય થશે અને એ આવશે. કલ્પપ્રલયમાં આત્મા જરૂર આવશે, કેમ કે દુઃખી હશે, બળશે. 12 સૂર્યોની રોશનીમાં આત્માઓ બળશે. ભગવાન વિષ્ણુ સૂર્યમાં પ્રવેશ કરીને 12 સૂર્યોની રોશની કરીને બ્રહ્માંડના સ્વર્ગલોક સુધીની સૃષ્ટિને બારી નાખે છે. તો એ સમયે એ જ આત્મા અસુર હતી, જેને મારવા માટે ભગવાન વિષ્ણુએ અવતાર લેવો પડ્યો. તે ગ્રેટ યુનિવર્સથી આવ્યો હતો. એ તો ચાલ્યો ગયો. હવે એ અસુરને મારવા માટે એક સમાન અવતાર નથી થતા. 4 યુગ એક સમાન નથી થતા. ઘણી બધી ખૂબ સારી આત્માઓ તો અહીં ફસાઈ ગયેલી છે. સ્વર્ગલોકમાં દેવતા હોય, ગંધર્વ, કિન્નર, યક્ષ હોય, ખૂબ સારી આત્માઓ ફસાઈ ગઈ છે. મનુષ્ય અવતારમાં પણ, પાતાળ લોકમાં પણ સારી આત્માઓ ફસાઈ ગઈ છે. કલ્પપ્રલયમાં અગ્નિ બધાના આવરણોને હટાવી દે છે, તપાવે છે. તો એ અગ્નિથી બચવા માટે આત્મા નિરાકારી બની જાય છે અને પરમ તત્વ ઇમર્જ થાય છે. એની આત્મા નિરાકારી બને છે અને એના આવરણમાં કેવળ પરમ તત્વ રહે છે અને પરમ તત્વ બચાવે છે. પછી એને જ્ઞાન થઈ જાય છે અને ઉપરના લોકમાં જતી રહે છે. તો ઘણી બધી આત્માઓ જે મહલોક, જનલોક, તપલોક અને ઉપરના લોકમાં જતી રહે છે. ઘણી આત્માઓ પરમધામ સુધી જતી રહે છે અને પોતપોતાની જે દુનિયાથી આવી હોય ત્યાં જતી રહે છે. તો એનો કોઈ રોલ તો રહ્યો જ નહીં. તો પછી એક સમાન વર્લ્ડ ડ્રામા કઈ રીતે થાય? ત્યાં 20 કલાવાળા, 15 કળાવાળા, 12 કળાવાળા મોટા અસુર તો જતા રહ્યા. એમને જ્ઞાન થઈ ગયું કે અમે અહીંના નથી. અહીં અમે ફસાઈ ગયા હતા, અસુર બની ગયા હતા. આસુરી વૃત્તિના આવરણમાં અમે ફસાઈ ગયા હતા. પાતાળ લોક પહોંચી ગયા હતા. હવે ચલો અહીંથી. તો અસુર જ ન રહે તો એમને મારવા માટે વિષ્ણુના અવતાર થશે નહીં. થશે તો નાના અવતાર લેશે. તો હુબહુ એક સમાન 4 યુગનો ડ્રામા થતો જ નથી. તો હવે આમના જ્ઞાનના આધારે ચાલો કે સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગમાં જે આત્માઓ હતી તે ઉપર જતી રહી. હવે ફરીથી અહીં ના આવશે તો કઈ રીતે એક સમાન રિપીટ થાય તે વિચારો. કલ્પપ્રલયમાં તો ઘણી બધી આત્માઓ જતી રહે છે. અર્ધપ્રલયમાં પણ જતી રહે છે. પ્રલયમાં પણ જતી રહે છે. પ્રલયમાં તો કોઈ મનુષ્ય બચતા જ નથી. જ્યારે 71 અર્ધપ્રલય થાય ત્યારે એક મન્વંતર પૂરો થાય ત્યારે મનુષ્ય સૃષ્ટિ રહેતી જ નથી. એક પણ મનુષ્ય બચતો નથી. મન્વંતરમાં નવી સૃષ્ટિ બને છે. તો આવી રીતે ધરતી ઉપર એક સમાન હુબહુ 4 યુગ નથી હોતા અને હુબહુ મનુશત્રુપા પણ નથી થતા. 14 મન્વંતરમાં 14 મનુશત્રુપા પણ બદલાઈ જાય છે. પ્રત્યેક મન્વંતરમાં ઉપરના 7 સ્ટાર, ઉપરથી જે ઋષિમુનિ આવે છે, સપ્તર્ષિ આવે છે, 7 ઋષિ આવે છે, તે પણ બદલાઈ જાય છે. બીજા આવે છે અને ચાલ્યા જાય છે. પછી ત્રીજા આવે છે. દરેક મન્વંતરમાં અલગ અલગ ઋષિ હોય છે. બધું નવું હોય છે. ભલે મન્વંતર હોય, યુગાંતર હોય, બધા નવો ખેલ હોય છે. અલબત્ત મહાકલ્પ પ્રલયમાં નિરાકાર બ્રહ્મા, નિરાકાર શિવ સૂર્યમાં પ્રવેશ કરીને કાલાગ્નિ ઉત્પન્ન કરીને આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરે છે. તો એમાં આત્માઓ એકદમ નષ્ટ થઈ જાય છે. પછી ફરીથી સર્જન કરે છે. ત્યારે આત્માઓ નવી હોય છે. જૂની આત્માઓ નથી હોતી કે નથી તેમાં રેકોર્ડ હોતો કે જેથી એના રેકોર્ડને કારણે એક સમાન ડ્રામા રિપીટ થાય.
બ્રહ્માંડના 100 વર્ષનો ડ્રામા એક જ સમાન રિપીટ થાય છે એવું નથી. બ્રહ્માંડ કે મહાબ્રહ્માંડ કોઈ પણ ડ્રામા એક સમાન રિપીટ થતો જ નથી. મહાકાલ પ્રલયમાં મહાશિવ મહાકાલ બનીને અનંત કોટી બ્રહ્માંડોને પોતાની મહાકાલ અગ્નિમાં બાળીને ભસ્મ કરીને પોતાના રોમ રોમમાં સમાવી દે છે. એટલે કે મહાપરમધામમાં જે પરમ લાઇટ હોય છે તેની અંદર બધા શિવ પાછા આવી જાય છે અને પરમ લાઇટમાં બધા એકદમ ડાયલ્યુટ થઈ જાય છે, એક લાઇટ બની જાય છે. જેમ સાગરની અંદર એક ટીપું પડે છે તો ટીપાનું અસ્તિત્વ નથી રહેતું, એ પ્રમાણે મહાકાલ પ્રલયમાં પણ મહાપરમધામમાં બધા શિવ એકદમ ડાયલ્યુટ થઈ જાય છે, તેમનું અસ્તિત્વ જ નથી રહેતું, કશું રહેતું જ નથી. પછી જ્યારે ફરીથી મહાશિવ એક સંકલ્પ કરીને અનેક શિવ ઉત્પન્ન કરે છે ત્યારે નવા શિવ હોય છે, નવા બ્રહ્માંડ હોય છે, બધું નવું હોય છે. એ જ પ્રમાણે પરમ મહાશિવ પણ આખું યુનિવર્સ વાઇન્ડ અપ કરી લે છે ત્યારે તેની અંદર બધું પરમ લાઇટમાં ડાયલ્યુટ થઈ જાય છે. બધા મહાશિવ પરમ મહાશિવમાં એટલે કે પરમ મહાબ્રહ્માંડમાં લાઇટમાં ડાયલ્યુટ થઈ જાય છે. કોઈ પણ મહાશિવનું અસ્તિત્વ જ નથી રહેતું. પછી પરમ મહાશિવ જ્યારે નવા શિવોને ઉત્પન્ન કરે છે તે શિવ બ્રહ્માંડ બધું નવું હોય છે. તો પછી બ્રહ્માંડ હોય, મહાબ્રહ્માંડ હોય, પરમ મહાબ્રહ્માંડ હોય, મલ્ટીવર્સ હોય, જ્યારે વિસર્જન થાય છે ત્યારે પરમ લાઇટમાં એકદમ બધું ડાયલ્યુટ થઈ જાય છે. પછી ફરીથી જ્યારે સર્જન કરે છે તો એકદમ નવો અને ફ્રેશ ડ્રામા હોય છે, બધું નવું હોય છે. જ્યાં સુધી આખા બેહદના ડ્રામાનું રહસ્ય ન સમજાય, સર્જન વિસર્જન ન સમજાય, સમય જ્યારે પરમધામમાં હોવ તો એક જ સેકન્ડમાં આખો ડ્રામા બ્રહ્માના 100 વર્ષ થઈ જશે. આ 1 કલાનું પરમધામ છે, તેથી 2 સેકન્ડ થાય છે. મહાશિવની તો એક જ પળ હોય છે. શિવની પરમધામમાં 2 પળ હોય છે. એક પળમાં જ 100 વર્ષ વીતી જાય છે અને બીજી પળમાં તો એ વિસર્જન કરી લે છે. તેથી પ્રતિપળ અનંતા અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે. એનું રહસ્ય સમજવું, બુદ્ધિમાં લાવવું એ ખૂબ મોટી વાત છે. જ્યારે આ વાત સમજાઈ જાય તો જ આ જ્ઞાન બ્રહ્મજ્ઞાન સમજાશે. બ્રહ્મજ્ઞાન એટલે બ્રહ્માંડના આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન. તેથી મારા હિસાબે તો લોટમાં નાખેલા મીઠા જેટલું સત્ય શાસ્ત્રોમાં છે, બાકી તો ગપગોળા છે. પહેલા પરાર્ધની વાત, પહેલા પરાર્ધમાં જે શક્તિ હતી તો સતયુગ ત્રેતામાં પણ જે વસ્તુ થાય છે આજના યુગમાં મનુષ્ય વિચારી પણ ન શકે કે સતયુગમાં બધું સોના જેવું હોય છે. આત્માની અવસ્થા પણ સોના જેવી હોય છે. કળિયુગમાં આવતા આવતા આત્મા લોખંડ જેવી બની જાય છે. ધરતી ઉપર પણ લોખંડ બની જાય છે. સોનાનું અસ્તિત્વ ઓછું થઈ જાય છે. આ બધી સમજવાની વાત છે. તો આ સમય અને તત્વ પરિવર્તન, તત્વોથી પરમ તત્વ, તો સ્થૂલ વતન, સૂક્ષ્મ વતન અને પરમધામ એ ત્રણેય ધામની વાતો બ્રહ્માંડમાં રહીને સમજવી અને પછી અર્ધપ્રલય, પ્રલય, કલ્પ પ્રલય, મહાકલ્પ પ્રલય, મહાકાલ પ્રલય આ બધી વાતો સમજવી. બુદ્ધિથી એકદમ હુબહુ આત્મ સ્વરૂપમાં બેસીને હુબહુ બધું ઇમર્જ કરશો તો ઇમર્જ થઈ જશે, બધું બુદ્ધિમાં બેસી જશે. જ્ઞાન એકદમ બુદ્ધિમાં બેસી જશે. તેથી જ્ઞાનને જીવનમાં ધારણ કરવું, આ બધી વસ્તુઓને જીવનમાં ધારણ કરશો તો એ બધું દેખાશે. તેથી જ્ઞાન સ્વરૂપ બનવું, આ બધું સમજાઈ જશે. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम